ચલો જુઓ, પહેલા એમસીક્યુમાં આપણને કીધું જો x² -2x + 5 ના શૂન્યો a અને b છે તો a અને b નો ગુણાકાર કેટલો થશે, એટલે આ બે શૂન્યો કહેવાય અને આપણે શોધવાનું શું શૂન્યનો ગુણાકાર, શોધવાનું શું શૂન્યનો ગુણાકાર. હવે શૂન્યનો ગુણાકાર આપણે જે સૂત્રો ભણીને આવ્યા કયા, આલ્ફા પ્લસ બીટા -b/a આ શૂન્યના સરવાળા માટે, અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા c/a. અહીંયા આપણને શૂન્ય આલ્ફા અને બીટાની જગ્યાએ શું કીધા હ, a અને b કયા. તો આપણે આના ઉપરથી લખવું હોય તો a ક્રોસ b એટલે a અને b નો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર કેટલો થાય તો કે c/a. c એટલે a એટલે જવાબ આવે 5. એના પછી આપણને જે બહુપદી આપેલી એ બહુપદીના શૂન્યનો શું શોધવાનો સરવાળો. ચલો શૂન્યના સરવાળાનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા -b/a. ચલો માઇનસ મૂકી દો, b એટલે -3. કેટલા, નિશાની ન ભૂલવાની, નિશાની તમને ભૂલાઈ દેશે. ભાગ્યા a કેટલા, તો 3/4. એના પછી ચલો ફરીથી એવો ને એવો x² - 6x + 1 ના શૂન્યોનો સરવાળો શોધવાનો. શૂન્યનો સરવાળો ફરીથી સૂત્ર શું આપણા જોડે, આલ્ફા પ્લસ બીટા -b/a. ચલો માઇનસ તો હતા સૂત્રના, -6/1 માઇનસ માઇનસ વધ્યા 6. આગળ શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું કહેવાય, શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું આપણા જોડે, c/a. c એટલે a એટલે 8/3. મજાક કરે લે આ તો બરાબર. હવે આના આકૃતિને જુઓ, થોડી મોટી કરીએ. ચલો આલેખ પરથી શૂન્ય શોધવા માટે શું કીધેલું કે બહુપદીનો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા બહુપદીના શું હશે, શૂન્ય હશે. તો અહીંયા કેટલા બિંદુમાં છેદ, 1 2 અને 3. તો શૂન્યની સંખ્યા કેટલી થશે, 3 થશે. એના પછી શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ c/, c એટલે માઇનસ ભાગ્યા -7/, સરસ ના થાય. પહેલા તો બહુપદીને શું કરવી પડશે, ક્રમમાં ગોઠવવી પડશે ને. જુઓ 6x² -7x -3 થાય, c એટલે માઇનસ ભાગ્યા 3 દુ તો -1/2. ચલો આ તો એવું હતું કે એમસીક્યુમાં આપણને નતું આપ્યું એટલે ખબર પડી ને. કદાચ ચલો પેપર સેટર જે હોય એને અહીંયા એમસીક્યુમાં -7/6 મૂકી દીધું, આપણે સાચું કરી દઈએ. આપણે સાચું કરી જ દેવાના હતા ને. જો -7/6 અહીંયા ઓપ્શન આપેલો હોત -1/2 -7/6 અને 1, આપણે તો હરખમાં સાચો જ છે. આપણને તો એવું લાગતું હોય ને કે સાચો જ છે, આપણે ખોટા છીએ જ નહીં. પણ વાસ્તવમાં શું હતું, બહુપદી એના યોગ્ય ક્રમમાં ગોઠવેલી ન હતી. કયો એનું વ્યાપક સ્વરૂપ, ax² + bx + c. ચલો હવે બહુપદી આપણને કયા પ્રકારની આપી, દ્વિઘાત બહુપદી આપેલી. કઈ બહુપદી આપેલી? ચલો પહેલા તો સમજી લઈએ બહુપદીના પ્રકાર કયા કયા હતા આપણા જોડે. સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. સુરેખ બહુપદીનો આલેખ એક સીધી રેખા. દ્વિઘાત બહુપદીનો આલેખ એના બે પ્રકાર હતા, a is greater than 0, a is less than 0. જો a is greater than 0 હોય તો ઉપર તરફ
ખુલ્લો પરવલય એ ઇઝ લેસ ધેન 0, તો નીચે તરફ ખુલ્લો પરવલય. અને ત્રિઘાતનો તો સરપીલા આકારે દોડમ દોડ કરતું હોય, પણ શૂન્ય કેટલા મળે? 3. સુરેખ ન 1, દ્વિઘાત ન 2, ત્રિઘાત ન 3. તો આમાં શું આવશે? પરવલય. બહુપદી આપી, આ બહુપદી કઈ આગળ લખી તેના જ છે. જુઓ, પેલા તો લખી દો એને પ્રમાણિત સ્વરૂપમાં 6x² - 7x - 3. એના બે શૂન્ય કયા આપ્યા? આલ્ફા અને 1/α પ્લસ 1/β શોધો. ચલો ડાયરેક્ટ તો આપણને 1/α ના સૂત્રો ખબર નહીં, તો આપણે શું કરવું પડશે? સાદુરૂપ આપવું પડશે. એના માટે પહેલા શું લેવું પડે? લસા લઈએ. ચલો લસા લો, તો આ બે ને ચોકડીમાં બેહાડ દો, 2 ડબલા બેડ દો, બીટા ઉપર આલ્ફા ઉપર હશે ને, નીચે બેનો ગુણાકાર. વાસ્તવમાં શું હોય? શૂન્યનો સરવાળો. ચલો શૂન્યના સરવાળા માટે શું કહીએ આપણે? -b/a અને c/a. ડાયરેક્ટ સાદુરૂપ આપતા ના આવડતું હોય તો એક સ્ટેપ વધારે લખવાનું. કયું કીધેલું આપણે? -b/a. આ ભાગાકાર ઉપર જાય તો ઊંધો થઈને ગુણાકાર થઈને જાય a/a, તો -b/ થઈ જાય. અને ડાયરેક્ટ આવડતું હોય અહીંથી આ સ્ટેપ જુઓ, -b/a, c/a. એ ઉડી ગયા તો -b/c વધ્યા. ડાયરેક્ટ એ કરી શકાય, બરોબર, આપણને ફાવતું હોય તો. ચલો કિંમતો જુઓ તો -b એટલે કેટલા? -7. અને a એટલે સોરી c લેવાનું ને આપણે, -3. ચલો -b કિંમત મૂકો, -7 માઇનસ પ્લસ થઈ જશે, એટલે વધ્યા કેટલા? -7/3. -7/3. પહેલો વિકલ્પ જ આપેલો એ રહ્યો આપણને. એના પછી આપેલી બહુપદી y = px નો આલેખ આપેલો હોય, એના પરથી શું શોધવાના? px ના શૂન્ય શોધવાના. શૂન્ય કઈ રીતે શોધીએ? આલેખ x અક્ષને જ્યાં છે દેખ્યા છેદ એક જ બિંદુમાં. જવાબ આવશે. આવડે? એના પછી ax² + bx + c નો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે. હાલ જ આપણે થિયરી લખી આપો. ઉપર તરફ ખુલ્લો ક્યારે મળે? a ઇઝ ગ્રેટર ધેન, તો ઉપર તરફ ખુલ્લો. a ઇઝ લેસ ધેન 0, તો નીચે તરફ ખુલ્લો. તો આપણા માટે જવાબ શું થશે? a ઇઝ ગ્રેટર ધેન 0. કયો જવાબ છે? આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્ય હોય તો આલ્ફા + બીટા અપોન આલ્ફા * બીટા. હાલ જ આપણે કરીને આવ્યા. જુઓ દાખલામાં આલ્ફા આપણે સાદુરૂપ આપ્યું એટલે આ સ્વરૂપ મળ્યું. મૂળ 1/α + 1/β અને આલ્ફા + બીટા ભાગ્યા આલ્ફા * બીટા બંને એક જ છે. આ શું હોય? આ ભાગ 1/α + 1/β નું એક સાદુરૂપ આપેલું હોય આપણે ખાલી, એટલે આપણને આ સ્વરૂપ મળ્યું. તો જવાબ શું થાય? -b/c. આવડે ને? આવતો લખો તો લખી દઈએ એકવાર. ચલો આલ્ફા + બીટા એટલે શું કહીએ આપણે? -b/a. આલ્ફા * બીટા એટલે શું કહીએ આપણે? c/c. હવે ઉડી જશે. વધ્યું શું? -b/c. -b/c પહેલો વિકલ્પ જ છે. એના પછી ફરીથી આલેખ બે બિંદુમાં છેદ, તો જવાબ થશે b. ચલો આલેખ x અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી. x અક્ષને છેદતો હોત તો આપણે કહત કે શૂન્ય મળે, પણ અહીંયા છેદતો, તો ડી વિકલ્પ આવશે 0. ચલો ax² + bx + c ના શૂન્ય આલ્ફા અને બીટા, તો આ તો શૂન્યનો સરવાળો હોય. શૂન્યનો સરવાળો શું કહીએ આપણે? -b/a. પહેલો જ છે ને. 15મા નંબરે આપેલી બહુપદીના શૂન્યનો શું શોધવાનો?
ચલો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ છી અપોન છી એટલે ભાગ્યા જવાબ થાય બધા એ જ આવે લે હે પરીક્ષામાં આવું ના કરતા હો બા. ચલો ભાઈ જોડકું આવ્યું પૂછાઈ ગયેલું આવ્યું બધા પૂછાયેલા જ છે. જો કે આપણે જે લીધા બધા કયા બોર્ડમાં પૂછાયેલા એમસીક્યુ લીધા છે આપણે જે લીધા એ. ચલો પહેલામાં બહુપદી બરાબર શું આપ્યું આપણને એક્સ ઘન પ્લસ બરાબર 0 લઈ લે તો આપણને શૂન્ય મળી જશે. ચલો બંનેમાં કોમન શું એક્સ સ્ક્વેર કોમન હે ને બંનેમાં એક્સ સ્ક્વેર કોમન છે ને. ચલો વધ્યું એક્સ વત્તા એક્સ સ્ક્વેર તો બહાર નીકળી ગયો એનો મતલબ એક્સ સ્ક્વેર બરાબર 0 અથવા એક્સ પ્લસ 1 બરાબર 0 એટલે આના ઉપરથી બે શૂન્ય મળ્યા કે ના મળ્યા શૂન્ય કેટલા મળ્યા તો આપેલી બહુપદીના શૂન્ય કેટલા થયા તો પહેલામાં બી આવશે એવું ને એવું નીચે આપ્યું એક્સ ઘન માઇનસ એક્સ બરાબર બંનેમાં કોમન વધ્યું માઇનસ બરાબર ઉતાવળ ના કરતા તમે ડાયરેક્ટ એવું કહી દેશો બે શૂન્ય મળો એક્સ બરાબર અથવા એક્સ સ્ક્વેર બરાબર 1 થશે તો એક્સ બરાબર શું થાય પ્લસ ઓર માઇનસ 1 થાય ને. એક સ્ટેપ લખું એવું હોય તો એક્સ સ્ક્વેર માઇનસ 1 બરાબર તો 1 આ બાદ જાય તો એક્સ સ્ક્વેર બરાબર 1 થાય તો શું થઈ ગયું પ્લસ ઓર માઇનસ 1 એનો મતલબ 1 શૂન્ય 0 1 ધન 1 અને 1 ઋણ તો ટોટલ કેટલા શૂન્ય થયા 3. આપણે ઉતાવળ કરીને 2 લખી દઈએ ઉતાવળ આપણે કરીએ કે ના કરીએ. હા હવે તમે એવું એ વિચારો પહેલામાં તમે એવું વિચારો એવું કીધેલું છે આપણને કે ત્રિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોય તો આ બંને ત્રિઘાત બંને 3 પણ એવું જરૂરી નહીં આપણે એવું લખાયેલું હોય જે તે ઘાતની બહુપદી હોય ધારો કે ત્રિઘાતની હોય તો વધુમાં વધુ 3 શૂન્ય હોય એનો મતલબ શું થાય 3 પણ હોય 2 પણ હોય 1 પણ હોય અને ના પણ મળે કીધેલું આપણે આવું વધુમાં વધુનો મતલબ શું હોય 3 વધુમાં વધુ મળે એનાથી વધારે મળે 2 પણ મળી શકે અહીંયા 2 ના મળ્યા જુઓ 2 શૂન્ય મળે કે ના મળે બરોબર એટલે એ પ્રમાણે ધ્યાન રાખજો આપણે એવું ઉતાવળ નહીં કરવાની કે ત્રિઘાત જોઈ તો આપણે ડાયરેક્ટ શૂન્ય મૂકી જ દઈએ બરોબર આ પ્રશ્ન વારંવાર પૂછાય. ચલો એના પછી અહીંયા લખવામાં ભૂલ ત્રિઘાત બહુપદીનું આપણે સૂત્રો લખાયેલા છે એકવાર જોઈ લઈએ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા શૂન્યનો સરવાળો માઇનસ બી અપોન એ બે શૂન્યોના ગુણાકારનો સરવાળો બે શૂન્યોના ગુણાકારનો સરવાળો સી અપોન અને શૂન્યોનો ગુણાકાર માઇનસ ડી અપોન આપણને શું માગ્યું આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા કેટલો થશે માઇનસ બી અપોન એ. આ તો આપણે વારંવાર ગણ્યા ત્રીજી વાર આવ્યો આપણા જોડે 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટાનું દાખલા ગણ્યા પ્રમાણે બીજું સ્વરૂપ કયું આલ્ફા પ્લસ બીટા આલ્ફા ઇન્ટુ બીટા આ હતું ને બરોબર. તો આ રીતે પ્રશ્ન પૂછાય કે આ રીતે પૂછાય બંનેનો જવાબ કયો માઇનસ બી અપોન સી. બોલો આવડશે કોઈ દુઃખ સુખે સુખ. એના પછી જુઓ તો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી એમાં એ કેવો લેસ ધેન 0 તો a ઇઝ લેસ ધેન 0 હોય તો આલેખ કેવો મળે નીચે તરફ ખુલ્લો ax પ્લસ બી ધ્યાન આપજો ax પ્લસ બી એ વાસ્તવમાં કોનું સમીકરણ સુરેખ બહુપદીનું હે ને કોનું તો સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે સીધી રેખા આવડે. 19મા નંબરે 1 2 તો શૂન્યની સંખ્યા કેટલી થશે 2. આપેલી બહુપદી આપણને લખીને આપ્યું √3x + 5 શું આ સુરેખ બહુપદી કહેવાય આના સુરેખ બહુપદી કહેવાય. સુરેખ બહુપદી ક્યારે હોય આપેલા ચલની ઘાત કેટલી હોય તો એક ઘાત હતો એને સુરેખ કહેવાય કે ના કહેવાય તો આ વિધાન કેવું
ખરું છે. એના પછી આપેલી બહુપદી જે છે એના શૂન્યોની સંખ્યા 3 મળે. આપેલી બહુપદીના શૂન્યોની સંખ્યા 3 મળે. ચલો ખોટું. કેમ ખોટું? તો આપેલી બહુપદી એ કયા પ્રકારની? દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? 2 શૂન્ય મળે. આપણને કેટલા કયા? 3. તો આપેલું વિધાન કેવું થાય? ખોટું. એવું કીધું હોય કે આપેલી આ બહુપદી ગમે તે આપી, ચલો આ નથી આપી આપણને, અને 1 લખ્યું હોય તો ચેક કરવું પડે. ચેક કેમ કરવું પડે? સમજો કે આપણને આવું આપ્યું કે x² - 2 = 0, અથવા તો x² - 2 આપણને આપેલું હોય અને એવું કીધું કે આ બહુપદી કેટલા શૂન્ય હશે? 1 શૂન્ય હશે એવું કીધું હોય, તો તમે શું કહેશો? સાચું? ના, 2. x² બરાબર, તો x બરાબર +or -2 થવાના ને, તો શૂન્ય કેટલા મળ્યા? 2 મળ્યા. બરોબર? એટલે જોવાનું. આ તો આપણને સીધું ખબર પડી જાય કે દ્વિઘાત, પણ શૂન્ય કેટલા માંગ્યા? એ તો કોના હોય? ત્રિઘાતના 3 હોય ને. 22મા નંબરે ફરી પાછો આવ્યો. શૂન્યનો સરવાળો -b/a. સૂત્ર સાચું હો? સૂત્ર સાચું હો? શૂન્યનો સરવાળો શું થાય? -b/a. એટલે વિધાન કેવું હો? ખરું. 23. p(3) = 0, તો x - 3 એ px નો એક અવયવ છે. હવે આપણે થોડા ઊંધા જઈએ આમાં. જોજો, આપણે x બરાબર 3 કહીએ. કેટલા કીધા? x બરાબર, તો આના આગળનું સ્ટેપ શું થાય? x - 3 બરાબર 0 થશે. આવું આ x બરાબર 3 એ શું કહેવા માંગે? આપેલી બહુપદી જે હોય એમાં તમે x ની જગ્યાએ શું મૂકવાના હો? 3. તો આપણને એવું જ આપ્યું ને, x ની જગ્યાએ શું આપેલું હો? તો આપણે x બરાબર શું લખવાના? ચલો આનું સ્ટેપ આ બાદ લઈ જઈએ. તો x - 3 બરાબર, એનો મતલબ કે x - 3 એ આપેલી બહુપદીનો શું થશે? એક અવયવ થશે. એનો અવયવ કયો થાય? x - 3. ક્લિયર બધાના વસ્તુ? ઓકે. તો વિધાન કેવું થશે? ખરું. 24મા નંબરે x³ - x ના શૂન્યોની સંખ્યા 3 છે. હાલ જ આપણે જોડકામાં સોલ્વ કર્યો. ફરીથી એકવાર જોઈ લઈએ. x³ - x બરાબર શું આપેલું હોય? બંનેમાં કોમન શું છે? x કોમન આવ્યું, વધ્યો માઇનસ બરાબર, એનો મતલબ x બરાબર અથવા -1 બરાબર, તો x² બરાબર, તો x બરાબર +or - તો શૂન્ય કેટલા થયા? 1, 2 અને 3 શૂન્ય મળ્યા. શૂન્ય કેટલા મળ્યા? 3. હવે આપણે આવો દાખલો જોઈએ તો તરત આપણે એવું કહી દઈએ જ્યારે જોશું ત્યારે કે સીધે સીધા 3 મળી જાય, પણ આપણે એ નહીં જોઈએ x³ + x હતું. એ તો જોવું પડે ને. x³ + x હોત, વિચારો તો બંનેમાં કોમન શું નીકળે? વધ્યું શું? x² બરાબર x બરાબર x² + 1 બરાબર, તો x² બરાબર શું? -1 નું વર્ગમૂળ નીકળે, જે શક્ય. એટલે હાલ આપણા માટે આ શક્ય નથી, તો આપણે હવે હલવણે ને હવે લખાયોમાં 3 શૂન્ય મળશે એવું ના લખાય. એટલે ભલે આપણે રકમ જોયેલી હોય તો પણ એકવાર દાખલો ગણી લેવાનો. આપણી ઉતાવળના કારણે માર્ક્સ ના જવું જોઈએ. તો આ વિધાન કેવું થશે? ખરું. આલ્ફા બરાબર આપણને આપેલું છે 5 + વર્ગમૂળમાં, અને બીટા બરાબર આપણને આપેલું છે -5 - વર્ગમૂળમાં. તો દ્વિઘાત બહુપદી શોધો. ચલો, દ્વિઘાત બહુપદી શોધવા માટેનું સૂત્ર શું હતું આપણા જોડે? દ્વિઘાત બહુપદી શોધવાની કે કૌંસમાં x² - આલ્ફા પ્લસ આલ્ફા ઇન્ટુ, ચલો કે ના આપણે હાલ લખતા નથી. હવે ધ્યાન આપજો, રીત એના એ જ છે
ખાલી આપણને આલ્ફા પ્લસ બીટા નહીં આપેલું, એમની કિંમતો આપેલી છે. એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફાની જગ્યાએ આપણે શું મૂકશું? 5 વત્તા વર્ગમૂળમાં બીટાની જગ્યાએ શું મૂકીશું? 5 માઇનસ વર્ગમૂળમાં 12 શું હતા? વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા કેટલો? 5 વત્તા વર્ગમૂળમાં એનો ગુણાકાર બીટા જોડે, આ જ લખ્યા ને, 5 માઇનસ વર્ગમૂળમાં, જુઓ તો હવે ઉડી જાય, ઉડી જશે ને? 5 × 5 એક્સ સ્ક્વેર, 5 5 10 માઇનસ 10. હવે આને જુઓ તો આ તો a વત્તા બી a ઓછા બી નું સૂત્ર નહીં, તો આનું સાદુરૂપ આપણે આપવું હોય તો સાદુરૂપ આપીએ તો સૂત્ર શું આપણા જોડે? a સ્ક્વેર માઇનસ એનો મતલબ 5 નો માઇનસ √3 નો વર્ગ, 5 નો વર્ગ માઇનસ √3 નો વર્ગ, 3 તો વધ્યા 22 વત્તા કંકુ કંકુ થઈ ગયું લે, વત્તા જે માગેલી બહુપદી થઈ જાય. ઓપા